તો સુરતની આ માહિતી સામે આવી રહી છે। સુરતના પૂણા ગામમાં સ્માર્ટ મીટરનો સતત વિરોધ થઈ રહ્યો છે। રણોજાધામ સોસાયટીના આ દ્રશ્યો કે જ્યાં મહિલાઓ દ્વારા નારેબાજી કરવામાં આવી અને વિરોધ કરવામાં આવ્યો હતો। સ્માર્ટ મીટર લગાવવાની પરમિશન ન લેવા આવવું તેવું બેનર લગાવાયું હતું। જૂના મીટર યથાવત રાખવા સ્થાનિકોની માંગ છે। તો ફક્ત સુરતમાં જ નહીં પરંતુ રાજ્યના અનેક શહેરોમાં સ્માર્ટ મીટરનો સતત વિરોધ થઈ રહ્યો છે। તે પછી અમદાવાદ હોય, વડોદરા હોય કે પછી સુરત। અહીંયા સુરતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં રણુજાધામ સોસાયટીમાં મહિલાઓએ નારેબાજી કરીને સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો હતો। સ્માર્ટ મીટર લગાવવાની પરમિશન લેવા ન આવવું તેવું લખાણ લખેલું બેનર પણ લગાવવામાં આવ્યું હતું। જૂના મીટર યથાવત રાખવા સ્થાનિકોની માંગ છે। સુરતના પૂણામાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો હતો। રણુજાધામ સોસાયટીમાં મહિલાઓ દ્વારા નારેબાજી કરવામાં આવી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, જણાવશો કે સ્માર્ટ મીટરનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે। સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે સ્થાનિકો। સુરતના પૂણા ગામ વિસ્તારમાં રણુજાધામ સોસાયટી આવેલી છે, ત્યાં પણ હવે સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ગઈકાલે આશીર્વાદ સોસાયટીમાં જે રીતે વિરોધ હતો એવી જ વિરોધ અત્યારે રણુજાધામ સોસાયટીમાં સ્માર્ટ મીટરનો થઈ રહ્યો છે। લોકોની એક જ માંગ અને ડર છે કે તેમનું લાઇટ બિલ અત્યારે આવે છે એનાથી વધુ આવશે અને તેને લઈને એકલ લોકલ વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર સોસાયટીમાં વિરોધ થઈ રહ્યો છે અને આ માંદા અરજીઓ પણ તેઓ તૈયાર કરી રહ્યા છે અને તમામ માંદા અરજીઓ તેઓ ડીજીવીસીએલને પણ આપવાની તૈયારી કરી રહ્યા છે। જી બિલકુલ શૈલેષ, આભાર। છે ને સ્માર્ટ મીટર છે જે જોતું નથી કા તો તમે એમ કહો કે પહેલે આ મીટર હતો તો આ મીટરમાં જેમ લાઇટ બિલ આવે એવી રીતે અમે લાઇટ બિલ ભરતા એવું નથી। અમે ભરતા તો જ અમને લાઇટ મળે ને। તો તમે એમ કહો કે સ્માર્ટ મીટર તમે મૂકો પછી તમારે પહેલે લાઇટ બિલ ભરવાનું પછી તમને લાઇટ મળશે તો અમારે શું સમજવું આમાં? અમે તો ચોર તો નથી ભાઈ કે અમે લાઇટ બિલ નથી ભરવાના એમ। તમને ઉપરથી તો ખબર પડી જ જાય ને કે અમે લાઇટ બિલ ભરે છીએ કે નહીં। તો આ સ્માર્ટ મીટર શું કામ જોઈશે? આ બધા ગરીબ છે, આ ગરીબ કેમ ભરશે લાઇટ બિલ? આ બધા ઘરે કામ કરે છે પછી તમને ધંધો હાલતો નથી ભાઈઓનો। આ બધું ઘરે ભાઈઓ કામ કરે પછી છોકરાઓને ભણાવે પછી આમાં બધા લાઇટ બિલ તમારા ભર્યા રાખશે તો આમાં ગરીબ માણસ ખાય શું, પીવે શું? આમાં છોકરાઓને ભણાવશે કેમ? તો અમારે આ જ કહેવાનો મતલબ છે કે તમે છે ને અમારે સ્માર્ટ મીટર જોતું જ નથી। અમારે જે રેગ્યુલર મીટર હાલે છે ને અમારે ખાલી ઈ જ જોઈશે।